આ છે 13 સપ્ટેમ્બર 1848। કેવેન્ડિશ વર્મોન્ટમાં હવામાં ઉનાળાની અંતિમ ગરમી કાળી દારૂની તીખાશ અને લોખંડના ગ્રેનાઇટ પર વાગવાના તીવ્ર અને નિયમિત અવાજથી ભરપૂર છે। અહીં ધૂળથી ભરેલી હમા અને પાઇન તથા પરસેવાની સુગંધ વચ્ચે રટલેન્ડ અને બર્લિંગ્ટન રેલરોડ અમેરિકન ભૂદ્રશ્યમાં પોતાનો માર્ગ બનાવે છે। આ આગેવાની 25 વર્ષના ફિનિયસ પી ગેજ કરે છે। હજી તો તે કોઈ વૈજ્ઞાનિક ચમત્કાર નથી, હવે તો તે માત્ર ફોરમેન છે। તેના માલિકો માટે ગેજ એ આદર્શ કંપનીનો માણસ છે, જેમાં લોખંડ જેવી ઈચ્છાશક્તિ, સંતુલિત સ્વભાવ અને ચતુર ગણતરીયુક્ત મન છે। તેના માણસો તેને માન આપે છે। પથ્થર ફોડવાની અરાજક નૃત્ય રચનાને તે સંગીતકાર જેવી ચોકસાઈથી સંચાલિત કરે છે। આ જોખમી કામ કરવા માટે ગેજ એક ખાસ સાધન પર આધાર રાખે છે, જે સ્થાનિક લોહાર દ્વારા તેની ચોક્કસ માપદંડો મુજબ બનાવવામાં આવ્યું છે। આ એક ટેમ્પિંગ આયર્ન છે, જે 3 ફૂટ 7 ઇંચ લાંબુ અને 1.25 ઇંચ વ્યાસનું છે। તેનું વજન 13.5 પાઉન્ડ છે। મૂળ રૂપે આ એક ઘન લોખંડનું ભાલ છે, જે એક છેડે બૂંદો છે। તેનો હેતુ એક જ છે, વિસ્ફોટક પાવડર અને રેતીને હળવેથી પથ્થરમાં ઊંડે ભરવી। આ એક સર્જનાત્મક સાધન છે, જે પ્રગતિ માટે માર્ગ સાફ કરવા માટે રચાયું છે। થોડા જ મિનિટોમાં તે ગંભીર વિનાશનું સાધન બની જશે। પથ્થર ફોડવામાં ભૂલની કોઈ જગ્યા નથી। લોખંડના ટેમ્પિંગ પહેલા પાવડર પર રેતી નાખવી જરૂરી છે, પણ આ બપોરે એક ક્ષણિક ધ્યાનભંગથી ક્રમ તૂટી જાય છે। ગેજ પોતાના માણસોને જોવા માટે માથું ફેરવે છે। તેનું આયન અંધારા ખાડામાં પડી જાય છે। અહીં રેતી નથી,